મારી જોતાના આહુડાની લૂસનારી મારા બાપ આજે ઉપલેટાની પાવન ભૂમિની માધ્યમ એ માએ કઈક દુખિયાના દુઃખ ભાગ્યા કઈક રોતોને સાના રાખ્યા અને આ જગ્યાએ મારી એકના સમય આ જગ્યાની મારી એકના સમય મારી મોરાગઢ વાળી મારી મા દશામાં આ માઈ એક 10મો અવતાર લીધો છે મારા બાપ દીક્ષાના દુઃખ બાંધવા પણ જગતની મારી પાસે કહેશું કે ભક્તિ જેના ભાગમાં એના ભાગ ખુલી જાય હાલો ઓકે ભક્તિ જેના ભાગમાં એના ભાગ ખુલી જાય જેના કર્મે લખાણી માં એનો તો બેડો પાર થઈ જાય મારા રહેમાં હા જેના કર્મની માતા માં લખાણી છે એનો બેડો પાર થઈ ગયો છે જગતની માતા અને અહીંયા આ ઉપલેટાની જગ્યાની માતા આજે મારા દાદા મેઘાની વસ્તી મારા દાદા મામૈયા મેસુની વસ્તી મારા બાપ ગીગા બાપા વાણીની વસ્તી આજે એ હૈયાની માતા દાદો હે હૈયાની માતા દાદો દુજેની માતા દાદો રખ લઈ આજે મારી બોલા કરતા બહેનોએ જેવીને હાથ કર્યો હોય કે માં એ માં કે જગતની માતા છે ને જેનો આશરો એનો આધાર અને એ અમારો તો તારો આશરો તારો આધાર છે મારી બોલા કરતા બહેનોએ જેવી
મેં કન્યા નથી જોયું સુખ નથી જોયું દુઃખ એ માં મેં જગતની માતા તારી ભક્તિ નથી મેળવ્યો સુખ હોય તો ભલે દુઃખ હોય તો ભલે મેં તારી ભક્તિ નથી મેળવી માં મારી હમો વિશ્વાસ રાખ્યો છે મારી મોરાગઢ વાળી હમો
તે શ્વાસો રાખ્યો છે બેટા જગતની મહેતા મને ખબર છે હો હા અરે મારા બાપ આ જીવી આયા કઈક દુખિયાના દુઃખ વાંધા કઈક રોગિયાના રોગ ચાલ્યા કઈક લોકોનો સામા રાખ્યા પણ જગતની મહેતા જગતની મહેતા આમતું નથી કીધું મારા બાપ કે હાસાની માથે દુઃખ જ હોય ને સત્યની માથે કસોટી જ હોય મારી ના હાસાની માથે દુઃખ સત્યની માથે કસોટી અને જગતની મહેતા જેટલા ધર્મના માર્ગે હાલ્યા છે ને મારા બાપ એ હો જગતની મહેતા મારા બાપ ધર્મ એમના નથી મળ્યું હો ધર્મ હાથું દુઃખ વેચવા પડે ધર્મને પામવું હોય તો ભૂખ વેચવી પડે ધર્મને પામવું હોય જગતની મહેતા પોતાના પારકા બનાવવા પડે મરી ના તેથી ધર્મ આપણું થાય છે મારા અને આ જગ્યાની મહેતા એક દિવસ બે મારા કન્યા તે જગતની મહેતા આજ પછી વરસના વાળા વાગ્યા પછી વરસતા મારા નામનો ભગવો ભેટ ફેરી તું રખડશો દુજેની મહેતા મારી હામાં વિશ્વાસ આવી બેટા હું તો વિશ્વાસને તો જાતિ જિંદગી તો ક્ષેત્રમાં ઉભી થાવ ને તો દુનિયાની મહેતા એકલા સોને મને મોડા ઘરના બેહણા જેવી મને દિશામાં ન કોઈ ઓળશે રે મારા બાપ ઈ બોલી ઈ કરારા જગ્યાની મહેતા સોનેની મા દિશામાં મારા બાપ સૌ પ્રથમ માતાજીના નામનો જય જયકાર કરી પ્રોગ્રામ આગળ ચાલી અને આ બધું સાઈડમાં હતા ભાઈ ઉભા છે બધા જગ્યા ખરી છે બધા નીચે બી લો ભાઈ હા અને હું ચીડિયા પાસે નથી આજે છે હેઠા ભાઈ જાઉં અવાજ હશે પાંચ જઈને ભાઈ સૌ પ્રથમ માતાજીના નામનો જય જયકાર કરી અને પ્રોગ્રામ આગળ ચાલી મારા બાપ હતા બે હાથ કરી જે દિશામાં માનતા હોતા મારા બાપ બે હાથ કરી નાખો મારા બાપ હા બોલ દિશામાં નામ બોલ હો ગંગા જમાના નામ બોલ પાપના નામ બોલ લલ્લે ગાબા નામ બોલ મામે મેસના નામ અને મારા બાપ જેના થકી આજે જગ્યાની મહેતા મારી મા દિશામાં હાજર મારી જાતના કામ કરે છે એવા અમારે પંફાબેન મારા બાપ હા એની હુકમ થઈ ગયો અમારે પંફાબેન સ્વર્ગવાસીની બે હજાર એમને પણ થઈ ગયો મારા બાપ બોલે પંફાબેન ખાબા પરાના ના શકમઈ વાલા
આ હિજાબ ખરેખર જગતની મહિમા મારા બાપ આજે આજા જગતની મહિમા મારી મોલાગતના બહેરાઈ જીવી મારી મા દશામાં એના 17 મહિનાના નોરતા અને 17 મહિનાની નોરતાની હાતમ મારા બાપ હા અને આજ અહીંયા મારી મા દશામાં કંકુના પગલા પાડ્યા છે મારા વિહામાં કેવા પગલા દશામાં તારા પગલા પડા અસુર જો દશામાં તારા પગલા પડા હા તો લાઈટ કરો સુરજભાઈ હા અત્યારે વિડીયો કોલની મત બનાવો આવ્યા જતો ભા અત્યારે વિડીયો કોલની મત આપણે સુરેશભાઈ વાઘેલા મારા બાપ ખરેખર આપણી નાચનું ગૌરવ છે મારા બાપ જોતા તારી વધાવો મારા બાપ આ ખરેખર અમે તમને નાના ભાઈને કદાચ ગર્વ હોય કે ન હોય પણ અમને મોટા ભાઈને ગર્વ છે મારા બાપ ખરેખર જોતા તારી ફરી એકવાર વધાવો મારા બાપ હા અને અત્યારે હાલ આપણા દેવી સમાજમાં છે મારા બાપ કઈ કેવા રાવા જાગે છે કઈ કેવા દૈતલા જાગે છે મનસુખ રાઠોડ જેવા હા અને એ જ્યારે આપણી દેવી માસે આપણા દાદા માસે જ્યારે સવાલ ઉપાડે ત્યારે એની સામો સવાલ ઉપાડે એવી આપણી કોઈ નાત નથી પણ આવા આપણા દેવી સમાજના આવા હિજલા છે આપણા સુરેશભાઈ જેવા મારા બાપ કે જેની આડા ભરે છે મારા વિહામાં હા અને ખરેખર જગતની માતા આપણે સુરેશભાઈ એમ વાત કરે છે કે ભાઈ કે દેવી સમાજને અત્યારે એક થવાનું છે હંધાય બે હાથ રાખો મારા બાપ હા ભલે પણ જગતની માતા દેવીના નામ ઉપર જીવવું દેવીના નામ ઉપર રહેવું મારા બાપ દેવીના નામ ઉપર જગતની માતા ફરવું પણ જગતની માતા એની આ સમય મારા કન્યા મારી આમાં વિશ્વાસ રાખ્યો છો બીજા મારી આમાં વિશ્વાસ રાખ અને વિશ્વાસી જે લડવા ઉભી જમતો તો જગતની માતા મને મોટા કરતા બેહડા વાળી મને વિશ્વાસ ના ખોટી નહીં બરાબર એટલે આજ જગ્યાની માતા મારા બાપ મા દશામાં આજ આપણે સામેનો સંદર્ભો બની આજ મારી મોટા કરતા બેહડા વાળી મા દશામાં આજ આપણે આ જગ્યાની માતા આવી મારા બાપ આ સુંદર કિલ્લો છે સોરે કલામાં દાદા સૂરજ ને શરમાવે ખરેખર આપણી માતા મેં સાંધો જોયો તો ભલે હાથમ નો સાંધો મારા બાપ પૂનમ નો સાંધો હોય એવો સાંધો હા આ સમુદ્ર કિલ્લો છે સોરે કલા દાદા સૂરજ ને એ તાતો મારી આ મોરા ગજવાઈ
સંજોગીઓ છે સોળે કલામાં આ શબ્દ હોળ કિરાય ખરીદ્યો છે મારા બાપ અને ખરેખર સૌ પ્રથમ એક બે કલીની મા દશામાની આરતી લેવી અને પછી આપણે માના દર્શન કરશું મારા બાપ પણ બધા ભાઈઓ બહેનો જો કોઈ માતાજીએ તમને આપ્યું હોય તો આરતીની મારી આપજો ખાલી બે આપી તારી પાછી માની નામની આરતી બતાવજો મારા બાપ એ કે જગદંબા મારી તમે જોગણી અમે જપીએ તમારો પણ લખન દીવા દશામાં તમારા બળે માતું પર ગયા પોયા કે દેવ તમારા મંદિરે ભગતે ગુગળા દેવી તમારા મંદિરે ભગતે ગુગળિયા રૂપ પણ નગરી નારી નમનું કરે જેમ માતાજી તમને આપ્યું હોય તો આરતીની મારી આપજો ને ખાલી બે આદમી તાળી પાડજો મારા બાપ હા કેમ કે આ સૈતન મહિનો મારા બાપ સૈતન મહિનાની મારી બાપ તમામ મારી નાતની જન્યું ખુલ્લા મોઢે બેઠું હા અને એમાં આજ મારી મોડા ઘરના બહેણા વાળી મારી મા દિશામાં બોલે બેટા જો શ્રાવણ મહિનાની માલપા દિવાસાના દિવસોની માલપા મારી નાચ કદાચ મારો નવરંગો માનવો કરે ત્યારે દર્શન આપવું એવું નહીં પણ જ્યારે મારી નાચની દેવી ખુલ્લા ભાણે બેઠી હોય ત્યારે જો મારી નાચના દર્શન જેવા ઉપયોગ કરે જગ્યાની માલપા ન આવું ને તો મને દેશા મને ખોટું આરતી 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 હલો મામિયા એ 550 દશામાની છે બોલા સોદા કરી બાપા કહી બાપા હા અને તાળી પાડો મારા બાપા ધર્મના નામને તાળી છે મારા બાપા बोला मारा बाप सोचा कर पर जवाब आशीर्वाद बसोने अपने बसो दशामानी से बुलाओ मेरा बाप को तो बताइए रवि भाई बसोने अपने दशामानी से बुलाओ से
અજયભાઈ પશુભાઈ 200 રૂપિયા દશામાની જય બોલાવો છો મારા બાપ
માં મેળીમાં માં વિશ્વમાં માં હનુમાન માની જય બોલાવ મારા બાપ અમારા સાવજા બોલે સોદા કરી વિદાય છે બાપ અને માં દશામાની જય બોલાવ મારા બાપ જોતા કરી ફોટો ઉતારી બાપ અરે મંગલ જીવના મંગલ દોતે મંગલ જીવના મંગલ દોતે હા 500 રૂપિયા દઈ માં દશામાની આરતી કરું મારા બાપ જોતા કરી ઉતારી બાપ મંગલ જીવના મંગલ દોતે દશામાની જય બોલાવ મારા બાપ મને પણ જોતો કરી વિદાય બાપ હા અને વાજિયા કોણ 500 રૂપિયા લઈ માં બોલી સુની આશીર્વાદ વેલી જય બોલાવ મારા બાપ મને પણ જોતો કરી વિદાય બાપ દશામાની જય બોલાવ મારા બાપ 400 રૂપિયા દઈ અને રાજુ દશામાની જય બોલાવ મારા બાપ મુકેશ સાવંતજી હા 500 રૂપિયા દઈ દશામાની જય બોલાવ મારા બાપ મુન્નાભાઈ 200 રૂપિયા દઈ દશામાની જય બોલાવ છે કાળુ દેસો 200 રૂપિયા દઈ દશામાની જય બોલાવ છે સાગર રાજુ 251 રૂપિયા દઈ દશામાની જય બોલાવે છે હા અલ્પેશભાઈ 100 રૂપિયા દઈ દશામાની જય બોલાવે છે મારા બાપ અને આ બાજુ હતા ભાઈઓ ભાઈ આટલો બધો હોબાળો કરો છો આ બાજુ હતા ભાઈઓ પાસે હતા એટલે બેસી જાઓ હા એ ભાઈ થોડો અવાજ ઓછો રાખો ઘણી ધ્યાન દઈને સાંભળો ભાઈ કેમ કે જ્યાં ઉગ્રતાની તમામ મારી નાચ જેમ મોટી નાચ નાની નાચ મારા બાપ આપણા દેવપૂજક સમાજ જગતની મારી પાસે છે કે બધા એક થાવ અમારા સુરેશભાઈનો ફોન ચાલુ હતો બધાને એક થવાનું કે સરકાર દેવપૂજક સમાજને મારી ઘટો ભાઈ તમે આ બાજુ કે દેવપૂજક સમાજને બધાને એક થવાનું છે મારા બાપ અને આવતી તારીખ 12/4/2025 મારા બાપ અને ઝિલમિલ છોકરી માતા મારા ઝિલમિલ છોકરા રખાનો ભવ્ય દેવ ડાયરો છે મારા બાપ ત્યાં
બધા નાની નાતને મોટી નાતને બધાને ભાવભર્યું આમંત્રણ છે મારા બાપ અને કોઈ ભૂલતા નહીં 12 તારીખે આવવાનું મારા બાપ અને હવે 2 કરી મારા સિલમલ છોકરા લખાની જઈ બોલો મારા બાપ મુજે સિલમલ છોકરા લખાવા પડ્યા નામની મુજે ઉપલા લખાવા પડ્યા નામની અને હા જે લખા બાપાને માનતા હોય અને 2 કરી લખા બાપાના નામની તાળી પાડવાની છે મારા બાપ કેમ કે સગતી માતા અત્યારે હંધાને એકતા બતાવવાની છે હા કેમ કે ઓલો મનસુખ રાઠોડ કહેતો દુનિયાની માતા તમારો બાપ લખો કોણ છે અને લખાનો બાપ કોણ છે મારા બાપ આપણો કાળી બેનનો ધોળીતો બાપ લખો છે દુનિયાની માતા બાપનો બાપ કોઈ ન હોય મારા બાપ હા અને હંધાય 2 કરી અને લખા બાપાના નામની તાળી પાડવાની છે મારા બાપ કે આરતી ઉતારું તમારી આરતી ઉતારું સુનિલભાઈ પરમાર એ અત્યારે સમાજની મનતા જાગૃતિ બનાવી હોય તો અમારે સુનિલભાઈ પરમારે બનાવી છે અત્યારે 1 મિલિયનનો વિડીયો પહોંચાડ્યો છે મારા બાપ આપણા દેશ સમાજમાં એને જોરદાર તમે વધાવો મારા બાપ હા અને फिल्मी छोकरी मेरी नाच हमारे सही रखा था ग्रुप वाला बाप 1501 रुपया दे અને મારા બાપ લખાની જય બોલા છે બધા 2 કરી જય બોલો બોલ લખા બાપાના નામ કલમભાઈ 500 રૂપિયા દે અને મારા સામાન્ય જય બોલા મારા બાપ એટલે પણ છોકરા કરી જય બાપ દાદા નાસિકા વેદને મારી મા દશામાની જય બોલાવ મારા બાપ જોતા તારી તમને પણ વધારી દે બાપ આ તાળી પાડો તાળી પાડવામાં કાંઈ પાપ નથી આ હા બીજા 500 રૂપિયા દશામાની જય બોલાવ મારા બાપ એટલે જેટલા ખાલી મનસાનું નામ લેવું નહીં પણ આ જેટલા જાય ધર્મના કાર્ય વપરાવાના છે મારા બાપ આમાં મનસાનું નામ લેવું એટલું નહીં મારા બાપ હા લાખાભાઈ 201 દશામાની જય બોલાવે છે મારા બાપ રમેશભાઈ હર્ષિભાઈ 501 દશામાની જય બોલાવે છે મારા બાપ એ ભાઈ આ ચેન્જ પાસે થોડું બોલવાનું ઓછું લાગજો ભાઈ આ તો બે હોય એનો કઈ વાંધો નથી હા અને જે પહેલાના સમયની મારી આપણા વડવા જે માની આરતી ગાતા હતા મારા બાપ કે આરતી દશામાની થાળ દીવડા આ દીવડા બધા મારો બાપુ એક ફોન કાઢી બધા ફેસલેસ કરો દશામાના નામની અને મારા બાપ લખાના નામની જે લખા બાપાને માનતા હોય જે દશામાને માનતા બધા એક દીવડો પ્રતાવો મારા બાપ 18/4/2025 મને હોકળાના કાસાના રખા બાપા હા ત્યાં 18 તારીખે રખા બાપાનો ભવ્ય દેવ જાજો છે મારા બાપ હા હા એટલે 18 તારીખે સમજ મારી નાચને 18 તારીખે મારા હોકળાના રખા બાપાનો ભવ્ય દેવ જાજો છે ત્યાં બધાને પધારવા આમંત્રણ છે મારા બાપ બધા 2 કરી ફરી એક રખા બાપાની જય બોલો મારા બાપ
નિલેશ ભોજવિયા, દિનેશ ભોજવિયા, દિલીપ ભોજવિયા. હા, 500 રૂપિયા દઈએ અને માં દશામાની જય બોલાવો મારા બાપ. વિજયભાઈ 100 રૂપિયા દઈને દશામાની જય બોલાવો છે અને મારા હોકળાના કાસાવાળા રખા બાપાની જય બોલી મારા બાપ. બોલ હોકળાના કાસાવાળા રખા બાપાના નામ. એટલે આજના ફોન ન હોય તો મારા બાપ રખાય બધા ફોન તો આપ્યો હોય બધા ફોન કાઢો આજના ન હોય હતા પણ હોય ફોન તો હોય તો ભાઈ કે જીવડા જગમગ જગમગ અને મારી કાળી બેનની દીકરીઓ હા મહેશભાઈ 500 રૂપિયા દે સિંધુ મેળવી માં દશામાની જય બોલાવો મારા બાપ. દુનિયાની મારી આ જીવડા સાદુ રાખો મારા બાપાને ફોન કરી સાદા રાખો. હા, જેને જેને માં હામો ભાવ હોય, જેને જેને દશામાં હામો ભાવ હોય અને આપણે મોટી નાચીઓ તો ભલે નાની નાચીઓ તો ભલે મારા બાપ એ ખાલી 5 મિનિટ. હા 100 દશામાની જય બોલાવો છો પણ આપણી કાળી વેલના પહોળા અને કાળી વેલની દીકરીઓ ભલેથી મારી માં દશામાની મારા બાપ હાથાની હાથે ઉતારતા હોય. અરે શક્તિ ભલી સોખા ને કીનો છે દીવડો શક્તિ ભલી સોખા ને કીનો છે દીવડો આજ સી પાણી જોર લઈને હાલો બસો ને 51 રૂપિયા દઈ દશામાની જય બોલાવો મારા બાપ. તો કરી તમે પહોંચાઈ જવા મગરમાની જય બોલાવો મારા બાપ.
₹451 દઈ અને મારા ભવાની લગીના રખા બાપાની હાથથી ગવડાવશે મારા બાપ. જોતા તમે બધા વધો મારા બાપ. આ ભવાની લગીની જગ્યાની મતમાં મારો બાપ રાખો અને ભવાની લગીના જે પહોળા મારા બાપ રાખવાની હાથથી ગવડાવશે પણ એમનો ભાવ છે કે દાદા યાસો પાલવલા બોલાલા બનાવો આ શેરીએ હાદા બનાવો એ આરતી ભવાની નગર માતા જીવડા ગગન થાય કોઈ રમતા નહીં હોય. હા પણ મારી દ્વારકાથી સોસાયટીની મારી કાળીબેનના પહોળાનો ભાવ છે મારા હોકળાના કાછા મારા બાપ લખાના અને કે દુનિયાની મારી હાસો આધાર હાસો વિશ્વ મારા બાપ લખાના નામનો અને તેની મારી કાળીબેનના પહોળા મારા બાપ લખાને કહેતા હોય મારી યાદ હે લખા દાદા કે રાજ મારી લાખો ખરેખર કે જ્યારે જિગ્નેશ કવિરાજ ભેગોભાઈ મારો પ્રોગ્રામ હતો ત્યારે આજ સુધી મેં ગાયું હતું. હા અને ખરેખર એને હોત બહુ ગમ્યું હતું મારા બાપ. આપણા બાપ લખાનું નામ જ એવું છે. હા કારણ કે ખાલી 2 અક્ષરનું નામ અને 2 અક્ષરનું નામ જો રુદ્રની મતલબ ઉતરી જાય ને આપણી કાળીબેનનો ભેળો પાર થઈ જાય ભાઈ. હા એટલે હે લખા દાદા દાદા લખા રખા દાદા કે મારી લાતો તું મેરી લાવણી લખારો તું મેરી લાવણી લખારો હા ભાઈ મારા બાપ
હાથ ધ્રુવેલી નાવડીને તાળો નહીં, ધ્રુવેલી